સમાચાર વાંકાનેરથી સામે આવ્યા છે। હોસ્પિટલ વિવાદમાં આવી છે। હરિઓમ હોસ્પિટલ વિવાદમાં આવી છે તો વાંકાનેરની હરિઓમ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે। સારવાર દરમિયાન 10 વર્ષીય બાળકના મોતનો પરિવારે આક્ષેપ કર્યો છે। 10 વર્ષીય બાળકનું મોત થતા પરિવારમાં રોષ જોવા મળ્યો છે। તબીબની બેદરકારીથી મોત થયાનો પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। डॉक्टर पर गंभीर आक्षेपो થઈ રહ્યા છે। 10 વર્ષીય વનરાજ ધનરાજ મેસરિયા નામના બાળકનું મોત નીપજ્યું હતું તો આ ડોક્ટરની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। ઓપરેશન પહેલા બાળકને એનેસ્થેસિયાનું જે આપવામાં આવ્યું હતું ત્યારબાદ બાળકને આંચકી ઉપડતા તેનું મોત નીપજ્યું તેવો પરિવારજન દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। परिवारजनों द्वारा आक्षेपो करवामां आवता पोलीस पण दौड़ती थई छे तो आ अंगे पोलीसे तपास शरू करी छे। होस्पिटलना तबीब द्वारा कही शकाय के जे आ गंभीर बेदरकारीना आक्षेपो लाग्या। वांकानेरनी हरिओम होस्पिटल विवादमां आवी। महेश्वरी हरिओम हॉस्पिटल वांकानेर कोट दरवाजा पास गई काले तारीख 19/3/2024 रोज बपोरे 3 वागे वनराजभाई धनराजभाई मेसरिया नामे दर्दी एक दाखल थયેલ 10 वर्षનો छोकरो जेने हाथ में फ्रेक्चर जणाયેલ के जेमा ऑपरेशन करवानी सलाह आपेल। ए ऑपरेशन माटे आश्रे 5 वाग्यानी आश्रे लेता त्यारे हाथ में हाथ खोटो करी अने पछी ऑपरेशन करवानुं नक्की करेल। ए दरमियान हाथ खोटो करेल त्यारे नसावाड़ा साहेबे नशो आपेल। एना पछी कोई पण कारणसर आंचकी चालू थई गेली जे अमारी सारवार अमे चालू हती। फर्दर आगळनी सारवार माटे अहींया रॉयल केर होस्पिટલમાં डॉक्टर झाला साहेब ने त्यां अमे शिफ्ट करेल। ए दरमियान झाला साहेबे मृत जाહેર करेल छे। साहेब एना परिवारजनो आक्षेप करे छे के एनेस्थेसिया आप्या पछी आવું તો એનેસ્થેસિયા કોને આપ્યું હતું અને શું હકીકત છે? એનેસ્થેસિયા ડોક્ટર સમીર શાહ એ આપેલ હતું અને આ બનવા જોગ છે અને કોઈ પણ કારણસર બની શકે ખરા। બીજી વસ્તુ આના માટે અમારે ફરજિયાત પેનલ બીએમની માગણી છે કે જેનાથી તથ્ય હકીકત બહાર આવી શકે।